તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે વનરાજ દરબાર એડિટ ચેનલમાં તમારું। તો મિત્રો આપણે બીજો નવો ફોન લાવ્યા હોય તો પછી મિત્રો આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા બરાબર। તો હવે કઈ રીતના આપણે ચેનલ હોય લોગિન કરવી, તો વિડીયો લાસ્ટ સુધી જુઓ એટલે તમને ખ્યાલ આવશે। તો મિત્રો આજે જોવું આપણે ઈમેલ આઈડીનો પાસવર્ડ મિત્રો બરાબર। તો અહીંયા બાજુ મોબાઈલની સ્ક્રીન ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવે મિત્રો બરાબર। તો ચલો અહીંયાથી ક્લિક કરીશું, અહીંયા બાજુમાં આપણે મોબાઈલની સ્ક્રીન મિત્રો ચાલુ કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર। તો ચલો અહીંયાથી આપણે બાજુમાં મોબાઈલની સ્ક્રીન ચાલુ કરી મિત્રો બરાબર। તો તમારા ઈમેલ આઈડીનો પાસવર્ડ તમે ભૂલી ગયા હોય તો તમારે શું કરવાનું મિત્રો, પ્લે સ્ટોર એપ અહીંયાથી ચાલુ કરવાની। વિડીયો ત્યાંથી જુઓ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો બરાબર। ચલો અહીંયાથી આપણે પ્લે સ્ટોરમાં જાઉં બરાબર, વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે બરાબર। તો તમારે શું કરવાનું મિત્રો, અહીંયાથી ક્લિક કરવાની છે, અહીંયા તમારો લોગો દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાની છે બરાબર। જેવું ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી આ ગૂગલ અકાઉન્ટ લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। વિડીયો ત્યાંથી જુઓ એટલે તમારા ઈમેલ આઈડીનો પાસવર્ડ તમને મળી જશે 2 મિનિટની અંદર બરાબર। પછી તમારે અહીંયા ક્લિક કરવાનું છે, તમે જોઈ શકો કે અહીંયા પાસવર્ડ મેનેજર લખેલું તેના પર તમારે ક્લિક કરવાનું છે બરાબર। તો અહીંયા આપણે ગૂગલ લખેલું, અહીંયા ગૂગલ કમ તેના પર તમારે ક્લિક કરવાનું અહીંયા બરાબર। અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારા ફોનનો જે સ્ક્રીન લોક હશે એ અહીંયા આવી જશે બરાબર। તો અહીંયાથી આપણે ખોલી નાખીએ બરાબર। તો અહીંયા ત્યાં દરેક આપણે પાસવર્ડ અહીંયા છે મિત્રો, અહીંયા બધા તમે જોઈ શકો કે આ બધા આપણા ઈમેલ આઈડીના પાસવર્ડ છે। અહીંયા આપણે મિત્રો થોડુંક ઝૂમ કરીએ મિત્રો બરાબર, કેમ કે બધા મારા નંબર છે એટલે મિત્રો બરાબર। ઓકે, તો આ છે બધા ઈમેલ આઈડીના પાસવર્ડ મિત્રો બરાબર। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મળશે નવા વિડીયોમાં। એટલે જય માતાજી।